નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર સ્ટેટ હાઈવે ઉપર આવેલ એવી ઓજા સંસ્કાર વિદ્યાલયમાં ખેલ મહાકુંભ 30/2025નું આયોજન કરવામાં આવ્યું। સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સહિત સિનિયર સિટીઝનમાં રહેલ કૌશલ્ય બહાર આવે નેશનલ ઇન્ટરનેશનલ એશિયાડ ઓલિમ્પિક સ્પર્ધા સુધી પહોંચી શકે તે માટે થઈ દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે। સરકારશ્રી દ્વારા દર વર્ષે શિયાળામાં વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝન મહિલાઓ પુરુષ પોતાના ભરેલ કૌશલ્ય બહાર લાવી શકે તે માટે થઈ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે। ખેલ કુંભમાં અંતર્ગત એથ્લેટિક્સ, જિમ્નાસ્ટિક, યોગા, ચેસ, વોલીબોલ, બાસ્કેટબોલ સહિત જુદી વ્યક્તિગત અને ટીમમાં ભાગ લઈ શકાય તેવી રમતગમતનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે લખતર એવી ઓજા સંસ્કાર વિદ્યાલયમાં ખેલ મહાકુંભ અંતર્ગત જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ખેલ કુંભમાં અંડર 14, અંડર 17, અંડર 21 ઓપન વિભાગની જુદી સ્પર્ધા યોજાઈ હતી। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન, મહિલાઓ, પુરુષ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। જે ખેલાડીઓ વ્યક્તિગત સ્પર્ધામાં ટીમમાં સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે આવ્યા છે તેઓ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે। જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે આવનાર ખેલાડીઓ અને રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે। સમગ્ર ખેલ મહાકુંભનું આયોજન લખતર તાલુકા રમતગમત કન્વીનર જયાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યાની અંદર ખેલાડીઓએ ભાગ લઈ અને પોતાનામાં જે કૌશલ્ય છે તે કૌશલ્ય તેમના દ્વારા દેખાડવામાં આવ્યું હતું।